પગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સૂર્યનારાયણ ઉભા રહી જાય. ક્ષત્રિયનો દીકરો, દરબારનો દીકરો જો અર્ઘ્ય આપે તો સૂર્યનારાયણને ઊભું રહી જવું પડે, કેમ કે એનો ઈષ્ટ છે. અન્ય જ્ઞાતિનો કોઈ જો ભગવાનને અર્ઘ્ય આપે તો એના ઘરની અંદર દરિદ્રતા ન આવવા. સૂર્યનારાયણ ભગવાનને પૂછ્યું કે મારા ભાઈનો ઉદ્ધાર કેમ કરવો? તારા ભાઈની પાછળ તમે નારાયણ બલિ કરો તો કે કર્યું, ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું તો કે એના માટે એક જ ઉપાય, શ્રીમદ ભાગવતની કથા કરો. તો ગૌકર્ણ મહારાજ કે ઈ હું જાણતો નથી. સૂર્યનારાયણ કે હું જાણું છું, મારી પાસે ટાઈમ નથી. અહીંયા ગૌકર્ણ મહારાજને સપ્તશ્લોકી ભાગવત આપ્યું અને હવે ભાગવત કથાનો વિસ્તાર કરે. એક વાંસની સોટી પધરાવી, ગાયત્રી મંત્ર ભણી અને પોતાના ભાઈને બોલાવ્યો અને વાંસની સોટીમાં પધરાવી દીધો. ઓમ તત્સવિતુર્વરેણ્યમ. ભાઈ આમાં બેસી જા. અહીંયા ગૌકર્ણ મહારાજ કથા કરવા બેઠા. એક દિવસ કથા સાંભળીને એક કાતરી ફાટી, બીજી દિવસ કથા સાંભળીને બીજી કાતરી ફાટી, 7 દિવસ કથા સાંભળીને સાથે સાથ કાતરી ફાટી. આપણને એમ થાય કે અત્યારે કેમ નથી ફાટતી? તો એના નિયમ બતાવ્યા છે. શ્રોતાના નિયમ અને વક્તાના નિયમ બેયને પાલન કરવું પડે તો કાતરી ફાટે. અમારે ડોંગરેજી મહારાજ કથા કરતા રે તે પેલાથી કોઈનું બનાવેલું ખાતા નહીં. કોઈ તો ખીચડી બાફીને હાથે ખાતા, બીજું કઈ જોતું નહોતું. અને હમણાં અમારે તો કથા પૂરી થાય તા અમે પૂછી શું વ્યવસ્થા છે આજની, કેમ કે આ છેટવું પડે. સાવધાન. ટૂંકમાં માતાઓ વડીલો અંદરની જે કાતરીઓ છે ને એને ફાડવાની છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા, માયા, રાગ, દ્વેષ, ઈર્ષા. આ કથા સાંભળી આ કાતરીઓને ફાડી નાખી છે. અહીંયા ધુંધુકારીનો મોક્ષ થયો. અહીંયા વિમાન લેવા માટે આવ્યું. ધુંધુકારીનો પવિત્ર આત્મા વિમાનમાં બેસીને જતો રહ્યો તો ગામ લોકોએ વિરોધ કર્યો કે કથા તો અમે સાંભળી, તો અમારા માટે વિમાન કેમ નહીં? ગૌકર્ણ મહારાજ કહે કે ભાઈ આઈને કઈક બરોબર કથા સાંભળી છે, એના માટે વિમાન આવ્યું. તો તમને કહું છું, આજે પહેલો દિવસ છે ને કહી દઉં કે તમે બરોબર જો કથા સાંભળો અને અહીંયા ગેટ ઉપર આવીને વિમાન ઊભું રહી જાય અને તમને એમ કહે કે તમે બરોબર કથા સાંભળી છે, બેહી જાઓ, તો બેહી જાય એમ કહું છે. પછી એમ ન કહેવાય હું ઘીરે પૂછી આવું, કેમ કે અમારે તો બેસવું નહીં મેળ ખાય, હજી તો ઘણા ઉદ્ધાર કરાવવાના છે. સાવધાન. માતાઓ વડીલો, વિમાન એટલે આકાશની અંદર ઉડે વિમાન નહીં. વિમાન એટલે વિશેષ માન. સત્સંગી જીવ હોય, સારો જીવ હોય, એને વિશેષ માન મળે. આજે પરીક્ષિત રાજાને કેવડું વિમાન મળ્યું? આજે 5,500 વર્ષ થઈ ગયા. અભી ભી હમ यहाँ याद कर रहे क्यों? क्योंकि कथा श्रवण का यही तो फल है. कथा સાંભળવાનું એ મોટું ફળ છે. આ માતમ્યના 5 અધ્યાય, 6ઠા અધ્યાયની અંદર કેવી રીતે આયોજન કરવું, ગરદણીના નિયમ બતાવ્યા. તો આમાં ગરદણી કોણ? આપણે બધા. તો ગરદણીના નિયમ એવા બતાવ્યા કે ઉપવાસ કરવો, ભલે તમે તમારા ઘરે ઉપવાસ કરો, કરાય જો તમે રહી શકો તો.
ખાસ તો યજમાનોને કહું છું, જે યજમાનો પૂજામાં બેઠા, ઉપવાસ કરી શકો તો કરજો, અને ઉપવાસ ન કરી શકો તો એક ટાણું કરજો, અને એક ટાણું ન કરી શકો 3 ટાણા જમજો, પણ હળવો ખોરાક લેવો, એટલે કથા સાંભળવાનો આનંદ આવશે. કથાની અંદર કોઈ આવે તો એ ભગવાનનું સ્વરૂપ છે એમ માની જય શ્રી કૃષ્ણ કરજો, એને બેસાડજો, માન આપજો. અમારે ગૌશાળાના જે ટ્રસ્ટીઓ છે, જે સભ્યો છે, એમને કહું છું કે ભાઈ આપણા કાર્યક્રમની અંદર કોઈ પણ આવે ને એને હાથ જોડી ભગવાનનું સ્વરૂપ માનજો, એને બેસાડજો. એ જે આપે એની જઈ, ન આપે એની 2 વાર જઈ. કેમ કે ભગવાને આપ્યું છે એ આપવાના જ છે ભલા, અને જેને નથી આપ્યું એ નથી આપવાના. એની પાસે હશે તો એ આપશે. તો ગરદણીના નિયમ. પછી વક્તા કેવો લેવો? તો વક્તા શાંત મગજનો હોય, ભગવાનનો ભક્ત હોય, સારા સારા દ્રષ્ટાંતો આપી અને કથા સમજાવતો હોય. વક્તા વ્યાસપીઠ ઉપર બેસે એટલે ઋષિ ગણાય. વક્તાની દરરોજ પૂજા કરવી, એને હાર પહેરાવો, પગે લાગવું, પછી કથા સાંભળવા બેસો. અંતે કથા પૂરી થાય ત્યારે પુનઃ પછી પૂજા કરવી. તો આપણે એ જ પ્રમાણે કરવાનું છે. અત્યારે 6:05 થઈ ગઈ ને, 5 મિનિટ માથે વહી ગઈ. તો બસ અત્યારે કથાને વિરામ આપવું. કાલે સવારે 8:30 વાગે કથા શરૂ થશે. જે યજમાનો છે, પૂજામાં બેઠા છે, એ લોકોએ સવારે 7 વાગ્યામાં આવી જવાનું. 7 વાગે બ્રાહ્મણો આવી જાય ને, 7 વાગે પૂજા શરૂ થઈ જશે. એટલે તમને જે સૂચન કર્યું છે, જે લઈ આવવાનું છે એ લેતા આવજો. પછી સવારે આરતી કરવી પડશે, પછી પાછી સાંજે આરતી તૈયારી સાથે કરીને જ આવજો. એટલે 2 ટાઈમની પૂજા. તો આજના જે આપણા બધા યજમાનો છે એ ઝડપથી ભાગવતજીની આગળ આવી જાઓ, થોડી વાર બધા બેસજો. હમણાં ભગવાનની આરતી ઉતરી જાય એટલે આરતી અને પ્રસાદી લઈ અને આપણે છૂટા પડશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો આરતી પેટાવી દો કમ્પ્લીટ. પેટાવાઈ ગયો? હા હા. હાલો યજમાનો બધા આરતી પેટાવી દે. હાલો યજમાનો આરતી પેટાવી દે. તેમાં બાકસ બધું કમ્પ્લીટ છે. છેડા છેડી ખંભે રાખી દો બધા. હાલો છેડા છેડી બધા ખંભે રાખી દો. આરતી હાથમાં લઈ લ્યો બધા. Hey
આરતી ઉતારું હું તો રાધાજીના નામની આરતી ઉતારું હું તો સીતાજીના નામની રાધાજીના રામ શ્યામની સીતાજીના રામની રાધાજીના રામની ને સીતાજીના રામની આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની આરતી ઉતારું તો રાધાજીના શ્યામની પ્રગટાવી જ્યોતમાં થાઉત પ્રોત હું પ્રગટાવી જ્યોત એમાં તાઓત પ્રોત હું. પ્રગટાવી જ્યોતમાં થાઉત પ્રોત હું પ્રગટાવી જ્યોત એમાં તાઓત પ્રોત હું. મનડું ચંપે છે માળા એના નામની મંડળું જપે છે મારું એના નામની આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની રાધાજીના શ્યામની ને સીતાજીના રામની રાધાજીના શ્યામની ને સીતાજીના રામની રાધાજીના શ્યામની ને સીતાજીના રામની રાધાજીના શ્યામની ને સીતાજીના રામની. આરતી ઉતારું તો રાધાજીના શ્યામની આરતી ઉતારું તો રાધાજીના શ્યામની કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ઓમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાય મંગલાયતનો સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન ભગવાન કી જય સદગુરુ મહારાજ કી જય. પિતૃનારાયણ દેવ કી જય. ગૌ માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. પેલા આપણે જમણા હાથે ભગવાનને ધૂપ આપી દો. હરિ ઓમ ઓમ દેવાર્ભિવંદનમ દેવાર્ભિવંદનમ પિતૃઓના ફોટાને આપી દો. ઓમ અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ. આરતી હવે અહીં નીચે રાખી દો. બધા તમે બધા આરતી લઈ લો. ઓમ આત્મ કલ્યાણે અભિવંદનમ. બધાને આરતી પ્રસાદી લઈને જવાનું છે. આ આરતી આપી દો. એક આદમીમાં આપી દો, ભાઈમાં આરતીની આપી દો. થાળી
બે જવા દ્યો. મેન યજમાન પછી અહીંયા આવી જાય. પ્રદક્ષિણા એક કરાવો. ચાલો મેન યજમાન પેલા આવો. આરતી પ્રસાદી આપી દો. બેન યજમાન અહીં આવી જાઓ. બાકી બધાય પાછળ પછી આવતા જઈજો થોડા થોડા. એક પ્રદક્ષિણા કરવાની અત્યારે. હા, પ્રસાદી આપી દો. થોડા થોડા આવજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હાલો અહીં બેઠો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવ ભજેના પિતૃ તરી જાય. વાસુદેવ ભજેના પિતૃ દુઃખ થાય. વાસુદેવ ભજેના પાપ નાશ થાય. વાસુદેવ ભજે એના પાપ નાશ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ 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 ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ભાગવત ભગવાન કી જય. બધા છેડા છેડી ગમે રાખી દો. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જવું ગમતું નથી. ઓ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જવું ગમતું નથી. મારે ભરવા છે ગંગાજી ના નીર રે ઘરે જવું ગમ
ઘરે જવું ગમતું નથી. પછી જોજો સાસુ માના ખેલ રે, ઘરે જવું ગમતું નથી. આજ રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જવું ગમતું